પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ અગાધ હતું. તેની વાત કરતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામીશ્રી પાસે આવો, તેથી વધીને ભેગા રહો, તેથી આગળ વધીને સૂક્ષ્મ અવલોકન કરીને મનન ચિંતન કરો તો સ્વામીશ્રી વિશેષને વિશેષને વિશેષ લાગતા જશે. શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, હું મારા મહિમાને પાર પામતો નથી. પ્રમુખ સ્વામી મહારાજનું પણ એવું જ છે. સ્વામીશ્રીમાં આપણે ઘણું જોયું છે, ઘણું અનુભવ્યું છે, પરંતુ તેઓ જેવા છે તેવા તો દેખાતા જ નથી. દર વખતે નવું નવું લાગ્યા કરે છે. હા, પ્રમુખ સ્વામી મહારાજનું આ અગાધ વ્યક્તિત્વ શબ્દો કે પુસ્તકોમાં બંધાતું નથી. તો પછી તેઓના ઉપકારોનો પાર તો કેવી રીતે પામી શકાય? આથી જ પૂજ્ય મધુરવદન સ્વામી લખે છે, સાગર સમાન આપ જીવન અપાર છો, ગાગરમાં કેમ એ સમાય, ગાગરમાં કેમ એ સમાય. સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. અગણિત છે ઉપકારો આપના પ્રમુખજી, જીવ્યામ કાજે સદાય, જીવ્યામ કાજે સદાય. ગાગરમાં કેમ એ સમાય. સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. આપે અક્ષર બ્રહ્મ અવનીએ ધરી જન્મ, પામર અમ સૌને અપનાવ્યા. સુખમાં સંગાથ દઈ, દુઃખોમાં હાથ દઈ, સુખમાં સંગાથ દઈ, દુઃખોમાં હાથ દઈ, અંતર નાહે તે નવરાવ્યા, અંતર નાહે તે નવરાવ્યા. તનને તર છોડીને મનડાને મરડીને, રીઝવ્યા મોને દયાએ, પ્રમુખજી જીવ્યામ કાજે સદાય. પ્રમુખજી જીવ્યામ કાજે સદાય.